સ્પીડ ઓફ 90 રેડી. વાદીએ નામદાર કોર્ટ સમક્ષ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 270 હેઠળ નોટિસ દરગુજર કરવા અરજ કરી છે. તેમાં પણ જે રજૂઆત કરી છે તે ગેરકાયદેસર છે અને જે કારણો દર્શાવ્યા છે તે પણ ખોટા છે. વધુમાં કબજો લેવાની કોઈ વાત જ નથી, પરંતુ જે કોઈ દબાણ કરેલ છે તે જોતા પણ સ્પષ્ટ થાય છે કે તેનાથી ગામના મુખ્ય રોડ ઉપર ગંદકી અને રોગચાળા ફેલાવવાની સંપૂર્ણ સંભાવના રહેલી છે. તેનાથી પ્રદૂષણ પણ ફેલાઈ રહેલ છે અને જ્યાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ વાળું ગ્રામ પંચાયતના વિકાસની યોજના અને ખર્ચની રકમ દર્શાવતું મોટું બોર્ડ છે, જે સ્થળ પાસે ગંદકીનો ઢગલો છે તેમજ ઉકરડો બનાવી નાખેલ છે. વધુમાં પંચાયતની દિવાલ ઉપર કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગરનું બાંધકામ પણ પોતાના અંગત હિત અને લાભ માટે કરી દીધેલ છે. તે તમામ પુરાવા દસ્તાવેજી લિસ્ટથી સદર કામે રજૂ છે. વાદી પહેલા પોતાના સદરહુ મિલકત પરત્વે કોઈ માલિકી હક ધરાવે છે તે સંલગ્નના દસ્તાવેજો પણ સદર કામે રજૂ કરેલ નથી. વાદીને નોટિસનો જવાબ આપવાની તક આપેલ છે. આમ છતાં પોતાની મનમાની અને ગ્રામ પંચાયતની કાયદેસરની મિલકત ઉપર ગેરકાયદેસર દબાણ કરી જોવા મળે છે. પેરેગ્રાફ. ગેરકાયદેસર રીતે તબેલો બનાવેલ છે. પશુઓના મળમૂત્ર અને છાણ જમા થવાથી પર્યાવરણ અને ગામની સ્વચ્છતાને નુકસાન કરેલ છે. ઉપરાંત લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ આચર્યો છે. અમો પ્રતિવાદી નંબર 1 અને 3 દ્વારા દસ્તાવેજી લિસ્ટમાં નિશાની 3/1 થી મોજે પચેગામ, સર્વે નંબર 21, ખાતા નંબર 368, તલાવડી ગ્રામ પંચાયત, ક્ષેત્રફળ 3/59/16 વાળી જગ્યા ઉપર વાદીએ પંચાયતની કાયદેસરની માલિકી હક ધરાવતી જગ્યા ઉપર પોતાની મનમાની કરી ગેરકાયદેસર રીતે દબાણ કરેલ છે. નિશાની 3/2 થી અરજદાર લાલજીભાઈ ભીખાભાઈ મકવાણા દ્વારા તારીખ 2/1/2022 રોજ ચાલુ સરપંચ કે તેમના હોદ્દાની મુદત તારીખ 18/1/2022 રોજ નવા સરપંચને ચાર્જ સોંપ્યા સુધી ચાલુ છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની અવધિની માહિતી દર્શાવતું પત્રક મોજે ગામ પચેગામનું તાલુકા વિકાસ અધિકારી તારાપુરની તારીખ અને સહીવાળું નિશાની 3/3 થી રજૂ છે. અરજદારે ચાલુ સરપંચને અરજી આપેલ હતી. તેમાં પણ જણાવેલ છે કે ગામ લોકોએ વારંવાર મૌખિક રજૂઆત દબાણ હટાવવા બાબતે કરેલ હોવા છતાં દબાણ દૂર કરેલ નથી, માટે દબાણ હટાવવા અરજી આપી છે. ત્યારબાદ નિશાની 3/4 થી તારીખ 5/1/2022 રોજ સફાઈ કામદાર મંગાભાઈ આશાભાઈ હરિજનનો જવાબ રજૂ છે. તે મુજબ તારીખ 3/1/2022 રોજ સદર કામના વાદીએ નોટિસ સ્વીકારેલ નથી. નિશાની 3/5 થી પંચ ક્યાસ રજૂ છે, જેમાં 5 પંચોની સહીઓ છે અને પંચાયતના સફાઈ કામદાર મંગાભાઈ હરિજનની સહી નોટિસ સ્વીકારેલી નથી અને ત્યારબાદ નોટિસ દબાણના સ્થળે ચોંટાડવામાં આવેલ છે.